નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા ધોરણ 9 થી 12 અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને મળશે 90,000 શિષ્યવૃત્તિ। જાણો કોને મળશે લાભ, તેની સંપૂર્ણ વાત કરવાના છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી, જેથી કરીને આ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી વિદ્યાર્થી મિત્રો મફતમાં તમે આપણી ચેનલની અંદર કરી શકશો। આ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે। પરીક્ષાની વાત કરીએ તો મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના 2024નું જે નોટિફિકેશન છે તે આવી ગયું છે। ક્યારે તમે ફોર્મ ભરી શકો છો અને કેવી રીતે એપ્લાય કરવાનું છે તેની પણ આપણે વાત કરીશું। પ્રથમ આપણે જોઈ લઈએ યોજના। તો માધ્યમિક શાળાઓની અંદર ધોરણ 9 થી એટલે કે ધોરણ 9માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના 25,000 વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરવા માટે સ્કોલરશિપ જે છે તે માન્ય મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જે છે તે યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। તો તમે આ પરીક્ષાની અંદર 1 થી લઈને 25,000 નંબર સુધી જો મેળવો છો તો તમને આનો લાભ જે છે તે મળવાપાત્ર છે। હવે આપણે વાત કરીએ કે આ પરીક્ષાનો કાર્યક્રમ શું છે। તો જાહેરનામું બહાર પાડવાની તારીખ તો 25/1/2024 રોજ આવી ગયું છે। વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો ક્યારે છે, તો તમે 29/1/2024 થી 9/2/2024 સુધી આ ફોર્મ ભરી શકો છો। પરીક્ષાની ફી કેટલી ભરવાની છે એની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની કોઈ ફી નથી, નિઃશુલ્ક છે। હવે આ પરીક્ષા છે એ પરીક્ષાની તારીખ ક્યારે છે, તો 30/3/2024 અત્યારે પહેલો મહિનો પૂરો થવા આવ્યો છે, પૂરો થઈ ગયો સમજી લો। તો 30/3 છે એટલે બીજો ફેબ્રુઆરી અને માર્ચ આ 2 મહિના તમારા માટે તૈયારી કરવાનો સમયગાળો તમને મળશે। હવે આપણે વાત કરીશું કે આ પરીક્ષા જે છે એ પરીક્ષાની અંદર કોણ બેસી શકે છે, કોણ પરીક્ષા આપી શકે છે। તો સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળાઓની અંદર ધોરણ 1 થી 8નો સળંગ અભ્યાસ જેણે કર્યો છે અને ધોરણ 8ની અંદર જે અભ્યાસ કરીને ઉત્તીર્ણ થયેલા છે તેવા આવકની મર્યાદા ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓ જે છે તે આ પરીક્ષા આપી શકે છે। હવે વાત કરીશું કે આ પરીક્ષા છે પરીક્ષા કેવી રહેશે। તો આ પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી પ્રશ્ન એટલે કે MCQ પ્રકારના પ્રશ્નો જે છે તે રહેશે। આ પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 ગુણનું રહેશે અને તેનો સમય મિત્રો 150 મિનિટ જે છે તે રહેશે। પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી અને ગુજરાતી બંનેમાંથી જે પણ તમે ચોઈસ કરવા માંગો છો તે કરી શકશો। પરીક્ષામાં નીચે મુજબના વિષય અને ગુણભાર રહેશે। MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી 40 ગુણની રહેશે અને 40 પ્રશ્નો પૂછાશે। ACT શૈક્ષણિક યોગ્યતા કસોટી 80 પ્રશ્નો અને 80 ગુણના રહેશે। વિદ્યાર્થી મિત્રો જો કોઈ કિસ્સાની અંદર વિદ્યાર્થીનું એક સરખું ગુણાંકન મેરિટ આવે ત્યારે પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ નક્કી કરવાની સત્તા જે છે તે રાજ્ય પરીક્ષા બોર્ડની રહેશે। ખાસ અભ્યાસક્રમ સમજી લેજો। અભ્યાસક્રમ જે છે તે વિદ્યાર્થી મિત્રો MMS પરીક્ષા આપવાની અંદર પણ તમને ખૂબ ઉપયોગી નીવડશે। તો MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી 40 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે। આ પ્રશ્નની અંદર સાદ્રશ્ય, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન પૂરવાની રહેશે, છુપાયેલી આકૃતિ શોધવાની રહેશે। ધોરણ 8ને અનુરૂપ સામાન્ય જ્ઞાન જે છે તે આધારિત 15 પ્રશ્નો રહેશે। ACT શૈક્ષણિક યોગ્યતા કસોટીની વાત કરીએ તો ધોરણ 8ના ગણિતમાંથી 20 ગુણનું પૂછાશે, ગણિત કમ્પ્લીટ કરી લો। વિજ્ઞાન 20 ગુણનું પૂછાશે, સામાજિક વિજ્ઞાન 15 ગુણનું, અંગ્રેજી 10, ગુજરાતી 10 અને હિન્દી 5 ગુણનું પૂછાશે। આ તમામે તમામ જે તમે જોઈ રહ્યા છો તેની તૈયારી આપણે મિત્રો આ ચેનલ થ્રુ કરાવવાના છીએ। એની સ્પેશિયલ આપણે અલગથી જે છે તે પ્લેલિસ્ટ પણ બનાવવાના છીએ। અભ્યાસક્રમ ધોરણ 8ના ઉપયુક્ત વિષય જે છે તેને અનુરૂપ રહેશે। પરીક્ષાના કેન્દ્રો જે છે તે કેન્દ્રો ક્યાં ફાળવવામાં આવશે, તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા જે તે તાલુકાની અંદર જે છે તમારે પરીક્ષા આપવા જવાનું રહેશે। હવે વાત કરીશું કે આ પરીક્ષાની અંદર પરિણામ રાજ્ય બોર્ડ પરીક્ષા બોર્ડ જે છે તેના ઉપર જ પ્રસિદ્ધ કરવામાં આવશે, એટલે મેરિટ પણ તમે જે છે તે વેબસાઇટ ઉપરથી જાણી શકશો। કટ ઓફ જે છે એ કટ ઓફ જાહેર કરવામાં આવશે અને એની યાદી ત્યારબાદ જે છે એ આપણા જિલ્લાની અંદર આવશે અને ત્યાંથી ખરાઈ થશે।
વિદ્યાર્થીનો પ્રવેશ જે છે એ પ્રવેશ ધોરણ 9ની અંદર આ પરીક્ષા જે છે તે પાસ કર્યા બાદ ફાઇનલ મેરિટ યાદીની અંદર જે છે તે આપવાનો રહેશે. હવે તમારે આની એપ્લિકેશન એટલે કે ફોર્મ કેવી રીતે ભરવાનું છે? તો મિત્રો, ફોર્મ ભરવા માટે તમારે તમારા સ્કૂલના જે તમારા શિક્ષક તમને ભણાવી રહ્યા છે તેમને કહેવાનું રહેશે અને સરકારી શાળા અને અનુદાનિત શાળાઓની અંદર જે હાજરી ભરવાનું પોર્ટલ છે એ પોર્ટલ ઉપર શાળાના ડાયસ કોડથી જે છે તે લોગિન કરી અને ત્યાંથી વિદ્યાર્થીઓના એક ક્લિકથી જે છે તે ફોર્મ ભરાઈ જશે. તો તમારે તમારા શિક્ષકને વાત કરવાથી આ ફોર્મ જે છે તે સબમિટ થઈ જશે. કોઈ પણ પ્રકારની ફી નથી અને સંપૂર્ણ તૈયારી આપણી ચેનલમાં મિત્રો જો કરવા માંગો છો તો કોમેન્ટ જરૂરથી કરજો. જેટલા વધારે વિદ્યાર્થીઓની કોમેન્ટ આવશે તેટલા જલ્દી આપણે તેના કોચિંગ જે છે તે લાઈવ ક્લાસ અહીંથી ચાલુ કરીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલશો નહીં.